મુસ્લિમ બિરાદરોનો પવિત્ર અને પાક રમઝાન માસ 19/2/2026 ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ભાવનગર જિલ્લા જેલમાં રહેલા મુસ્લિમ બંદીવાનો પવિત્ર રમઝાન માસનું મહત્વ સમજાવવા અને માર્ગદર્શન આપવા માટે ઇસ્લાહી તકરીરનો કાર્યક્રમ 17/2/2026 મંગળવારે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર જિલ્લાની સૌથી મોટી આંબા ચોક વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદના પેશે ઇમામ પીરે તરકત સૈયદ વસીમ બાપુ, જેલ અધિક્ષક ડીડી પ્રજાપતિ સાહેબ, પૂર્વ નગર સેવક કાળુભાઈ બેલીમ, સબ્બીરભાઈ ખલાણી, સોહિલભાઈ સીધી સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના પ્રારંભે જેલ અધિક્ષક પ્રજાપતિ સાહેબે સ્વાગતના પ્રવચન કરતા તમામને આવકારીને જણાવ્યું હતું કે તમામ લોકોને એક સારા નાગરિક બનીને સત્કાર્યો કરે અને પોતાના પાપોનો પશ્ચાતાપ કરે અને પોતાનો ધર્મે બતાવેલા સિદ્ધાંતોના માર્ગ ઉપર ચાલે. તમામ ધર્મ લોકોના ગુનાઓ અને બુરાઈઓથી દૂર રહેવા અને બચવા જ જણાવે છે. કોઈ ધર્મ ગુનાઓને અને બુરાઈઓને પ્રોત્સાહન આપતું જ નથી તેમ તેમણે જણાવીને નેક ઇન્સાન બને, સારા કામો કરનાર જ માનવી છે, નહીતર તે પશુ સમાન છે. તેમણે કેદી ભાઈઓને પવિત્ર રમઝાન માસની શુભકામનાઓ પણ પાઠવી હતી અને કેદી ભાઈઓ આખો દિવસ માસ બંદગીમાં પસાર કરે અને તે જલ્દીથી જલ્દી જેલમાંથી મુક્તિ થાય તેવી પણ ખાસ પ્રાર્થના કરી હતી. તેમજ જુમ્મા મસ્જિદના પેશે ઇમામ વસીમ બાપુએ ઇસ્લાહી તકરીર ફરમાવી પવિત્ર રમઝાન માસના રોઝા, નમાઝ, કુરાન અને શરીફની તિલાવત અને આખો માસ બંદગી કરવા કેદી ભાઈઓને અપીલ કરી હતી. તેમજ જિલ્લા જેલમાં રહેલા તમામ હિન્દુ મુસ્લિમ કેદી ભાઈઓને ગુનાઓની માફી માંગી પાપોનો પશ્ચાતાપ કરીને નેક ઇન્સાન બનીને સારા ભારતીય નાગરિક બને અને આપણો ભારત દેશ પ્રગતિ કરે, આપણો દેશ વિકાસ કરે અને વિશ્વભરમાં આપણો દેશ સર્વશ્રેષ્ઠ બને. તેમજ હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારા કાયમ રહે અને આખો રમઝાનમાં સતત બંદગીમાં કેદી ભાઈઓ પ્રસાર કરે તેવી અપીલ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતમાં વસીમ બાપુએ સલાતો સલામ પડાવી સામૂહિક દુઆઓ પણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જિલ્લાના જેલના જેલર જે.જી. ગોહિલ, જેલર શ્રી વી.આઈ. વાઘેલા, સુબેદાર શ્રી બી.કે. મીર સહિતના જેલના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર ઇમરાન હબીપાણી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.